આજની વાત થોડી મજેદાર છે. અવાજ થોડો બેસી ગયેલો છે પણ વાત મજેદાર છે. એક વખત એક પોપટ એક ઝાડવા ઉપર બેઠો હતો અને ત્યાંથી યમરાજના દૂત નીકળ્યા અને એની સામે હસતા હસતા ગયા. ત્યારે પોપટે એમને પૂછ્યું કે તમે કેમ હસો છો? ત્યારે યમરાજના દૂતોએ કહ્યું એ તો કાલ ખબર પડી જશે. પોપટે બહુ આજીજી કરી કે ના, તમે મને કહો જ તે કે તમે મારી સામે જોઈને હસ્યા કેમ? ત્યારે એક યમદૂતે કહ્યું, કાલે તારું મોત લખેલું છે, કાલે અમે તારો જીવ લઈને જવાના છીએ એટલે અમે હસી છીએ. ત્યારે પોપટ ખૂબ ગભરાઈ ગયો. પોપટ એક મહાપુરુષ પાસે, એક સંત પુરુષ પાસે ગયો અને એક સંત પુરુષને કહ્યું, કાલે મારું મોત આવેલું છે. પેલા ઝાડવા ઉપર બેઠો હતો, ત્યાં બેઠા બેઠા મારી બાજુમાંથી યમના દૂત નીકળ્યા અને હસતા હસતા ગયા. એમને મને કહ્યું કે કાલે મારું મોત છે, એ મારો કાલ જીવ લઈને જવાના છે. ત્યારે ઋષિમુનિએ આ પોપટને 7 સમંદર પાર એક મોટો પર્વત હતો, એ પર્વત ઉપર જઈને બેસવાનું કહ્યું. આ પોપટ ઋષિમુનિના કહ્યા મુજબ એ પર્વત ઉપર જઈને બેઠો. અચાનક નસીબ જોગ બન્યું એવું કે પર્વત ઉપર ખૂબ જ મોટું તોફાન આવ્યું. એ તોફાનમાં અહીંથી બધા વૃક્ષો હતા અહીંથી ત્યાં થઈ ગયા અને આડાવડા બધા જ વૃક્ષો થઈ ગયા, જળમૂળમાંથી ઉકળી ગયા અને પોપટ ત્યાં મરી ગયો. પોપટ ત્યાં મરી ગયો એટલે પહેલાં યમના દૂત આવ્યા એને લેવા માટે. ત્યારે કહ્યું કે હું તો 7 સમંદર પાર આ પર્વત ઉપર આવીને બેઠો, છતાં મારું મૃત્યુ કેવી રીતના થઈ ગયું? ત્યારે યમના દૂતે કહ્યું, પહેલાં તારું મૃત્યુ આ જગ્યાએ જ લખેલું હતું અને અમને યમે જે અહીંયા મોકલ્યા હતા તને અમે ચેતવી દઈએ, તને ચેતવીએ એટલે તું એ 7 સમંદર પાર ઝાડવા ઉપર જઈને બેસ અને અહીંયા તોફાનમાં તારું મૃત્યુ થાય. કહેવાનો મતલબ એમ છે, જે નસીબમાં લખ્યું હશે એ થશે થશે ને થશે. ગમે એટલા ધમપછાડા કરો, સારું છે કે આપણે આપણું કામ, આપણું કર્તવ્ય કરતા રહો. કાલે આપણી જોડે શું થવાનું છે એ તો ભગવાન જાણે. થેન્ક યુ.